નજર કરીએ મહત્વના સમાચારો પર તો હાલ જે પ્રથમ ખબર સામે આવી રહી છે આપને જણાવી દે ગુજરાત ટાઇટન્સ ટીમને મળ્યા ગુજરાતી માલિક ગુજરાત ટાઇટન્સ ટીમને નવા માલિક મળ્યા છે 67% ભાગીદાર બન્યું છે ટોરેન્ટ ગ્રુપ સીવીસી કેપિટલ પાર્ટનર્સ તેનો 67% હિસ્સો વેચી દીધો છે આઈપીએલ 2022ની ચેમ્પિયન ટીમ છે ગુજરાત ટાઇટન્સ 8 જાન્યુઆરીએ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે આ અહેવાલ દર્શાવ્યો હતો। हाल हमारे साथ एडिटर जिगर जोड़ाई चुक्या है फोन लाइन पर। जिगर जे रीते सौथी पहला न्यूज कैपिटले अहेवाल दर्शाव्यो हतो ने एना पर मोहर वागी छे। बिल्कुल हेतुई 8મી જાન્યુઆરીએ સૌથી પહેલા આપણે સમાચાર દર્શાવ્યા હતા કે ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે આઈપીએલમાં એને ગુજરાતી માલિક મળશે અને આપણી આ ખબર પર મોહર લગાવવામાં આવી છે અને જે રીતે જે કરાર થયા છે જે શેર વેચવામાં આવ્યા છે તેમાં 67%નું ભાગીદાર ટોરેન્ટ ગ્રુપ બન્યું છે। ટોરેન્ટ ગ્રુપ એ ગુજરાતનું એક જાણીતું ગ્રુપ છે અને વર્ષોથી ગુજરાતમાં સક્રિય છે। ટોરેન્ટ ગ્રુપની સ્થાપના વર્ષ 1959માં ઉત્તમભાઈ નાથાલાલ મહેતા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી ગ્રુપે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને ગુજરાતમાં જેટલા પણ બિઝનેસ ગ્રુપ છે જેટલી પણ મોટી કંપનીઓ છે એમાં ટોરેન્ટ ગ્રુપનું સૌથી મોટું નામ છે અને આજે જે રીતે સત્તાવાર જાહેરાત ગુજરાત ટાઇટન્સ દ્વારા જ કરવામાં આવી તેના એક્સ પોસ્ટ પર આ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને સૌથી પહેલા 8મી જાન્યુઆરી આપણે આ અહેવાલ દર્શાવ્યો હતો કે ગુજરાતને જે ટાઇટનની ટીમ છે એને ગુજરાતી માલિક મળશે અને આ ખબર પર મહોર લાગી છે અને વેરીફાઈડ ન્યૂઝ ફરી એક વખત ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શકો માટે લઈને આવ્યું છે અને જે દર્શકો ક્રિકેટના પ્રશંસકો ક્રિકેટના ચાહકો આઈપીએલની નવી સિઝનમાં તમને ટોરેન્ટ ગ્રુપની સાથેની એના લોગોવાળી ટી શર્ટ પહેરીને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પોતાના મેદાનમાં ઉતરતા જોવા મળશે। હોમ ગ્રાઉન્ડ ગુજરાત છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ત્યાં ગુજરાત ટાઇટન્સની ટીમ આ રીતે પ્રદર્શન કરતી જોવા મળશે। બીજું કે આખા ગ્રુપની આપણે વાત કરીએ હેતવી તો ગ્રુપ જ ખૂબ મોટું છે અને પાવર ઇલેક્ટ્રિસિટીનો બિઝનેસમાં સક્રિય છે અને ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેનું માર્કેટ કેપ $25 બિલિયન હતું અને કંપનીની જે વેબસાઇટમાં જે આંકડા છે એ પણ કહે છે કે ગ્રુપનું ટર્નઓવર આશરે 41,000 કરોડ છે એટલે તેની તમે એની કેટલી શક્તિ છે એ પણ અહીં સમજી શકાય। તેની ગણતરી ઇન્ડિયાની ટોપ મોસ્ટ મલ્ટીનેશનલ કંપનીમાં ટોરેન્ટ ગ્રુપની ગણતરી થાય છે અને આ એક ગુજરાતી હોવાના નાતે અને ગુજરાતીઓ માટે પણ એક મોટી વાત છે ને એટલે જ ગુજરાતને આ માલિક મળ્યા છે। બીજું કે મલ્ટીનેશનલ કંપનીઓમાં આ ગણતરી ચોક્કસ થાય છે જેની બે પેટા કંપની છે ટોરેન્ટ પાવર અને ટોરેન્ટ ફાર્મા। એવું માનવામાં આવે છે કે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જીનલ મહેતા આઈપીએલ રોકાણની આખી આ દેખરેખ રાખશે અને જે તસવીર અત્યારે તમે જોઈ રહ્યા છો ટોરેન્ટ ગ્રુપના જેટલા પણ લોકો અને તેમની હાથમાં જે દસ્તાવેજો જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ અને એના માલિક પણ ગુજરાતી। વર્ષ 2021માં સીવીસીએ ગુજરાતી ટીમને લગભગ 5,625 કરોડ રૂપિયા એટલે કે $750 મિલિયન માં ખરીદી હતી અને આ તેની પહેલી સિઝનમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો। ટીમ આગામી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી અને અહીં જો કે હારનો સામનો કરવો પડ્યો હતો ગુજરાત ટાઇટન્સની ટીમને પણ હવે માલિક બદલાયા છે। ગુજરાતીઓને જે ગુજરાતી ટીમ છે એમાં હવે આખું જે આપણે ચર્ચા છેલ્લા 2-3 મહિનાથી કરતા હતા કે માલિક બદલાશે પણ આજે સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે। બીજું કે અત્યાર સુધી તમે જુઓ કે ગુજરાત ટાઇટન્સના જેટલા પણ ખેલાડીઓ છે એ પણ દમદાર રીતે આ સિઝનમાં 2025માં જે સિઝન હવે શરૂ થશે એની અંદર પણ એટલા જ એમની બોલી પણ બોલાવી હતી ને એટલા કરોડોમાં તે ખેલાડીઓ અલગ અલગ ટીમોમાં ગયા પોતાની ટીમમાં આવ્યા છે અને ટીમ પણ મજબૂત છે એટલે આ વખતે ગુજરાતીઓને ગુજરાત ટાઇટન્સની ટીમ ગુજરાતી માલિક અને આખી ટીમનું જે તમે જોશો તો ખ્યાલ આવશે કે કેવી રીતે હવે અલગ અલગ આ દિશામાં ગુજરાત ટાઇટન્સની ટીમ આગળ વધશે અને એટલું જ કે 8મી જાન્યુઆરીએ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે આ અહેવાલ દર્શાવ્યો હતો અને એ ખબર પર ગુજરાત ટાઇટન્સની ટીમે પણ મહોર મારી અને સત્તાવાર રીતે તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે એટલે સમાચારોમાં ફરી એક વખત આપણે આગળ વધ્યા છે। બિલકુલ જગર આભાર માહિતી બદલ।